હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલ હોલિડે સ્કૂલમાં. સીઈટીને લગતી તમામ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે. કટ ઓફ કેટલા વિદ્યાર્થીઓ સુધી અટક્યું છે એની સ્પષ્ટ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે. કેટેગરી પ્રમાણે કટ ઓફ કેટલું છે એ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આધારિત આ વિડીયો બનાવેલ છે, તો આ વિડીયોને પૂરેપૂરો જોવા માટે પ્રયત્ન કરજો. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2026-27 મેરિટ યાદી અને વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે રજિસ્ટ્રેશન. અહીંયા તમે જોઈ શકશો મિત્રો કે સીઈટી એક્ઝામ ડેટ 31/1/2026 હતી. રિઝલ્ટ ડેટ 20 ફેબ્રુઆરી 2026 ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડે રિઝલ્ટ આપણું બહાર પાડેલું. મેરિટ લિસ્ટ 9 માર્ચ 2026 અને પાસિંગ માર્ક્સ આ મેરિટ લિસ્ટ પ્રમાણે 40 માર્ક્સે વિદ્યાર્થી પાસ થાય છે. દરેક વાલી મિત્રોને હતું કે પાસ કેટલા માર્ક્સે થવાય, ત્યારે અહીંયા પાસિંગ માર્ક્સ પણ જણાવી દીધેલા છે. હવે તમે અહીંયા જુઓ મિત્રો, મેરિટ કટ ઓફ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે કે જનરલ અને ઓબીસી એ 50 માર્ક્સે કટ ઓફ છે અને એસસી અને એસટી 45 માર્ક્સ એ મેરિટ લિસ્ટ બનાવવામાં આવેલું છે. જે તમે સ્પષ્ટ આ પરિપત્રમાં જોઈ શકો છો કે મેરિટ કટ ઓફ માર્ક્સ જનરલ ઓબીસી 50 માર્ક્સ, એસસી એસટી 45 માર્ક્સ. મિત્રો તમે અહીંયા સ્પષ્ટ વાંચી શકો છો કે ટોટલ ઓલ મેરિટ સ્ટુડન્ટ્સ, ફરીથી ટોટલ ઓલ મેરિટ સ્ટુડન્ટ્સ 86,885 સ્ટુડન્ટ્સ ઇન મેરિટ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ મેરિટ કટ ઓફ સ્ટુડન્ટ્સ 889. રાઈટ, આ 889 બાળકો કેવી રીતે કટઓફમાં આવેલા છે એની સ્પષ્ટ માહિતી તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સીઈટી મેરિટ લિસ્ટ ડિસ્ટ્રિક્ટ છોટાઉદેપુર, એમાં પહેલો બોડેલી તાલુકો. બોડેલી તાલુકાની અંદર જનરલ કેટેગરીના 22 વિદ્યાર્થી, ઓબીસીના 41, એસસીના 6, એસટીના 101. આમ થઈ ટોટલ ગ્રાન્ડ ટોટલ જોઈ શકો છો તમે 170 બાળકો કટ ઓફમાં આવેલા છે. રાઈટ, છોટાઉદેપુર પ્રોપરમાં જનરલ કેટેગરીમાં 5, ઓબીસીમાં 19, એસસીમાં 12, એસટીમાં 168. આમ ગ્રાન્ડ ટોટલ 204 બાળકો છોટાઉદેપુર પ્રોપરના કટ ઓફમાં આવેલા છે. જેતપુર પાવીમાં જનરલ કેટેગરીના 5, ઓબીસીના 10, એસસીના 6, એસટીના 169. આમ 190 વિદ્યાર્થી ગ્રાન્ડ ટોટલ થયા છે. હવે કવાંટની અંદર જનરલ કેટેગરીમાં 4, ઓબીસીમાં 5, એસસીમાં 5 અને એસટીમાં 134. આમ ગ્રાન્ડ ટોટલ 148 વિદ્યાર્થીઓ કટઓફમાં આવેલા છે. નસવાડીની અંદર જનરલમાં 8, ઓબીસીમાં 13, એસસીમાં 2, એસટીમાં 74. આમ ગ્રાન્ડ ટોટલ 97. અને સંખેડાની અંદર જનરલમાં 8, ઓબીસીમાં 29, એસસીમાં 4, એસટીમાં 39. આમ 80 ગ્રાન્ડ ટોટલ છે. મિત્રો ગ્રાન્ડ ટોટલ દરેક તાલુકાના વિદ્યાર્થીઓને કેટેગરી પ્રમાણે જો આપણે જોઈએ તો 52 વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીના, ઓબીસીમાં 117, એસસીમાં 35 અને એસટીમાં 685. આમ ગ્રાન્ડ ટોટલ વિદ્યાર્થીઓ 889 વિદ્યાર્થીઓએ આ છોટાઉદેપુર જિલ્લાની અંદર ટોટલ ઓલ મેરિટ સ્ટુડન્ટ્સ 86,885 સ્ટુડન્ટ્સ ઇન મેરિટ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ મેરિટ કટ ઓફ સ્ટુડન્ટ્સ 889 થાય છે. હવે મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2026-27 અંતર્ગત લેવાયેલી પરીક્ષાના મેરિટમાં પરિણામના આધારે જાહેર કરેલ પ્રોવિઝન મેરિટ યાદી 1માં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે રજિસ્ટ્રેશન કરવા માટે પોર્ટલ શરૂ કરેલ છે. આ સાથે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે સીઈટી 2026-27 અંતર્ગત વિવિધ યોજનાઓ સ્કોલરશિપની પસંદગી માટે રજિસ્ટ્રેશન માટેની લિંક અને મેરિટ યાદીની લિંક આપેલી છે, જે તમામ શાળાઓ, શિક્ષકો અને લાગુ પડતા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો, લાઈક કરજો, જેથી
કોઈ પણ પ્રકારની સીઈટીને લગતી માહિતી હશે તો તરત જ આ ચેનલ ઉપર વિડીયો મુકાઈ જશે અને તમારી નોટિફિકેશનમાં શો થશે. રજિસ્ટ્રેશન કરવા માટે પોર્ટલની અહીંયા લિંક આપેલી છે, જે લિંક તમે અહીંયા જોઈ શકો છો. હવે ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજો. મિત્રો, આ દસ્તાવેજો તમારી પાસે છે જ, એમાં કોઈ નવી વિગત છે જ નહીં, બરાબર? એટલે એમાં કંઈ ગુમરાહ થવાની કે કંઈ જરૂર નથી. પરંતુ અહીંયા જે પરિપત્ર પ્રમાણે જે માહિતી આપેલી છે એ માહિતી હું તમારી સામે રજૂ કરું છું. હવે દસ્તાવેજમાં શું છે? પહેલું જન્મનું પ્રમાણપત્ર. જન્મના પ્રમાણપત્રની અંદર માન્ય આધારિત પુરાવાની વિગત ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર, આંગણવાડી, બાલવાડી નોંધણી પ્રમાણપત્ર, માતા પિતા કે વાલીનું નોટરાઇઝ્ડ સોગંદનામું, આ બધું જન્મના પ્રમાણપત્રમાં ચાલી શકે છે. હવે વાલીનું જાતિનું પ્રમાણપત્ર SC, ST, OBC, EWS મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર. હવે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર 40% કે તેથી વધુ, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર લઘુત્તમ 40% એ યોગ્ય ગણાશે. જમીનદાતા બાળકો માટે લેન્ડ ડોનર એટલે કે જમીન દાન કર્યા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર. આ બધું લાગુ પડતું હોય તો જ. જેને લાગુ નથી પડતું એના માટે માત્ર ને માત્ર જન્મનું પ્રમાણપત્ર અને જાતિ અંગેનું પ્રમાણપત્રની જ જરૂર છે. હવે આદિ જૂથમાં PVTG એટલે કે કઠોડી, કોટવાલિયા, પઠાર, સીધી, કોલગા અથવા તો DNT, NT, SNT વિમુક્ત વિચરતી અર્થ વિચરતી જાતિ ધરાવતા હોવાનું પ્રમાણપત્ર હોય તો સમાજ કલ્યાણ અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી જેવા સક્ષમ અધિકારી, સત્તાધિકારી પાસેથી આ પ્રમાણપત્ર મેળવવાનું હોય છે અને અપલોડ કરવાનું હોય છે. વિધવા માતાના બાળકો માટે પિતાના મરણનો દાખલો અવશ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી જેવા સક્ષમ અધિકારી, સત્તાધિકારી પાસેથી. હવે અપંગ માતા પિતાના બાળકો હોય તો માતા પિતાના દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર. અનાથ બાળકો હોય તો માતા પિતાના મરણનો દાખલો મામલતદાર કચેરી અથવા તો મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી જેવા સક્ષમ સત્તાધિકારી. અને વિદ્યાર્થી જેના માતા પિતા કોવિડ એટલે LWE ડોબેરી, ઉગ્રવાદ, બળવો કારણોસર મૃત્યુ પામેલા હોય તેવું તબીબી ડૉક્ટરનું પ્રમાણપત્ર. જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોય તો તે ચાલે છે. સળંગ 1 થી 5 સાંભળજો મિત્રો, સળંગ 1 થી 5 ધોરણ સરકારી ગ્રાન્ટેડ અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર જે કિસ્સામાં CTS હિસ્ટ્રી ન મળે ત્યારે ધોરણ 5ની શાળાના આચાર્યશ્રીનું સળંગ 1 થી 5 ધોરણ સરકારી ગ્રાન્ટેડ અનુદાનિત શાળામાં અભ્યાસ કર્યા અંગેનું પ્રમાણપત્ર. રહેઠાણના પુરાવા માટે ડોમિસાઇલ વિદ્યાર્થી જે તે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્ય દ્વારા નિયત કરેલ ફોર્મેટમાં આ પ્રમાણપત્ર ચાલશે. પરંતુ મિત્રો, વધારામાં વધારે જો જેને લાગુ નથી પડતું એના માટે માત્ર ને માત્ર જન્મનો દાખલો એટલે કે જન્મનું પ્રમાણપત્ર અને SC ST કેટેગરી અને OBC કેટેગરીમાં આવતા હોય તો એ કેટેગરી આધારિત પ્રમાણપત્રની જરૂર પડશે. બાકીના જે પુરાવાઓ મેં તમને બતાવ્યા છે એ પુરાવાઓ જેને લાગુ પડે છે તે જ વાલી મિત્રોએ આ પુરાવાઓ રજૂ કરવાના થશે. તો મિત્રો, આગળના વિડીયોમાં ચોક્કસ તમને વધુ માહિતી CETને લગતી જ્યાં સુધી તમારું ચોઇસ ફિલિંગ નહીં થાય ત્યાં સુધી આ પ્રકારે સ્પષ્ટ માહિતી આપવામાં આવશે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી અને આ જ પ્રમાણે તાલુકા વાઇઝ ક્યાં કેટલું મેરિટ અને કેટલું કટ ઓફ છે એ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. ચોક્કસ તમારી નોટિફિકેશનમાં અવારનવાર CETને લગતી સંપૂર્ણ માહિતી આ ચેનલ ઉપર તમને મળી રહેશે. ચાલો, ફરી મળીશું.